કરતો કોઈ સદગુરુ સંકલ્પ કરે ખરો? જે સંકલ્પોથી પર થઈ જાય ત્યારે નિર્વિકલ્પ સમાધિ લાગે, અને નિર્વિકલ્પ સમાધિમાં ઊંડાણોમાં જ્યારે ખોવાઈ જાય ત્યારે એને સાક્ષાત્કાર થાય. અને સાક્ષાત્કાર થયા પછી બે અવસ્થા મળે. સાક્ષાત્કાર વખતે એક અવસ્થા મળે કે શરીર છૂટી જાય, અને બીજી અવસ્થા મળે કે ફરીથી જાગૃત થઈને એ દુનિયામાં દુનિયાની રીતે સહજતાથી લે. તને તારી માં કેવી લાગી? કેવી લાગી? સંકલ્પ ને વિકલ્પ સામાજિક નિયમોમાં લાગુ પડે. જે બ્રાહ્મણ સંકલ્પ કરાવે છે પૂજા કરતી વખતે, તમારા 16 સંસ્કાર કરતી વખતે સંકલ્પો કરાવીને તમને સંસ્કાર આપે છે. નાના નાના ગુરુઓ તમને ધક્કો મારવા માટે, ABCD એકડો બગડો શીખવાડવા માટે સંકલ્પ કરે છે તમારી પાસે. પણ સંકલ્પોની જો દુનિયા હોય મારી પાસે, તું આટલું નાચું કૂદું કરી, તમને નચાવું કરી, તમે નાચતા નાચતા નિર્વિકલ્પ સમાધિમાં જાઓ છો. તમે ગાતા ગાતા તમને ભાન હોતું નથી કે તમે ગાઓ છો. સાધનાની એ કક્ષાઓ તમે રમતા કૂદતા હસતા ઉઠતા બેસતા ખાતા પીતા સહજતાથી મેળવો, જે તમને ખબર નથી. તમે ભૂલી જાઓ છો કે તમે સંસારી છો. તમે સંસારમાં રહીને આ સંસારની સાધના કરીને પણ પરમાત્માની સાધના કરી દો છો. કેટલી મોટી વસ્તુ છે. જેને માટે તપ ને તપસ્યા, યમ નિયમ અને ન જાણે કેટલું કેટલું કરી કરીને લોકો કોઈ ગુફામાં જાય છે, કોઈ હિમાલય જાય છે, કોઈ જંગલોમાં જાય છે, કોઈ કપડા કાઢી નાખે છે, કોઈ કપડા પહેરી લે છે, કોઈ ખાકી પહેરે છે, કોઈ ઘેરજ પહેરે, કોઈ સફેદ પહેરે. તમે તો કશું પહેરો છો કે નથી પહેરતા એની ભાન નથી. તમે શું પહેર્યું છે, શું ખાધું છે, શું પીધું છે, કોઈ ભાન નથી. પણ તમે મસ્તીમાં ખોવા જાઓ છો, ડૂબી જાઓ છો. કયા સંકલ્પ કરવાની જરૂર છે? કયા સંકલ્પ? સંકલ્પમાં તું રાચી રહ્યો છે. માણસ કોણ રાચે છે સંકલ્પોમાં? જેને જીવનમાં અંદર અસંતોષ હોય છે તે, જે ગુરુ સાથે ખોવાઈ ગયો નથી તે, જે એમના ઊંડાણમાં ઉતરી ગયો, જે એના પ્યારની લગ્નમાં લાગી ગયો, જેને લગ્ન કરી લીધા પોતાના ભગવાન જોડે. લગ્ન એટલે લગ્ની, એકાકાર, એમાં ખોવાઈ ગયો, એમાં અટવાઈ ગયો. તો એને તો ભાન જ નથી કે મેં ચોળી પહેરી કે ચણિયો પહેર્યો, ભૂલ ગઈ સાડી. તો એ અવસ્થા તો શિષ્યની પણ થાય છે. તો ગુરુની તો વાત જ ના થઈ. અહીં આવીને કયો શિષ્ય આમ કે છે કે માં પૈસા, કયો કે છે કે માં મને તબિયત સારી કર. કોઈને ખબર જ નથી. પેલા શું ગાય છે? ડફલી વાલે ડફલી બજા, એક જ લીટી, ડફલી બજા તેરે ઘુંઘरू મુલાતે હે તું, मैं नाचूं तू न जा, मैं नाचूं तू न जा, मैं नाचूं तू ન જા. નથિંગ 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 નથિંગ. એને કોઈ ભાન નથી. એને ખાવાનું ભાન. આ પ્રસાદ આવતા આ મૂકી, એ તો ડફલી વાલે જ ચાલી રહ્યું છે. આ બધાના પેકેટ ભરેલા હશે. જો આ સ્વર્ગ ધરતી પર ઉતરાયું છે. આ દેખાતા માનવ શરીરમાં દેવત્વ જાગી ગયું છે. એ કઈ કઈ રચના છે? આ કેવી રીતની રચના છે? નથી અહીંયા કોઈના ચિત્તમાં કોઈ વિચાર કે મારા ઘરે કોણ છે, કે મારા છોકરા કાં છે, કે મારું છોકરું કાં છે, મારું વૈરું કાં છે, કે મારો ધણી કાં છે, કે મારી માં